સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2, 3 અને 4 બંધ થવાના હોય અને ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનો ડાયવર્ટ કરવાની વાત ચાલી રહી હોય જેના વિરોધમાં સુરત કોંગ્રેસ દ્વારા નાયબ રેલવે પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ હતી। ટૂંક સમયમાં સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2, 3 અને 4 બંધ થવાના છે, જેથી બધી ટ્રેનોને ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવશે। અત્યારે ઉધના રેલવે સ્ટેશનની ટ્રાફિક વ્યવસ્થા ખૂબ જ ચિંતાજનક છે અને ટ્રેનો ડાયવર્ટ થાય પછી વ્યવસ્થા અત્યારથી પણ ખરાબ થઈ જશે, કેમ કે ઉધના રેલવે સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ ગેટ છે અને ભવિષ્યમાં કોઈ મોટી ઘટના ના સર્જાય માટે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતની આગેવાનીમાં સુરત પશ્ચિમ રેલવેના નાયબ પોલીસ અધિક્ષકને આદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। બારોટ સભ્ય જેઆરઆરસીસી વેસ્ટર્ન રેલવે અમે આવનારા દિવસોમાં સુરતની તમામ ટ્રેનો ઉધના સ્ટેશનથી ઉપર હોય ત્યારે એના અગમચેતીના ભાગરૂપે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈની આગેવાનીમાં રેલવે ડીવાયએસપી ગોર સાહેબને મળવા માટે આવેલા હતા કે કોઈ મુસાફરોની જાળવણી ન થાય, કોઈના સામાન ન ચોરાય, કોઈના મોબાઈલ ચોરી ન થાય, કોઈ ટ્રાફિક વ્યવસ્થાના કારણે કોઈ મુસાફર પોતાની ટ્રેન ન ચૂકી જાય, એના ભાગરૂપે આપ સુરત આરપીએફ, સુરત જીઆરબી, ઉધના આરપીએફ અને ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરીને ત્યાં આગળ યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવો જેથી કોઈ અગવડતા ન પડે, કેમ કે હાલમાં બી ઉધના સ્ટેશનથી 15 થી 20 એટલા મુસાફરો અવર જવર કરે છે। જ્યારે તમામ ટ્રેનો ઉધના સ્ટેશન ઉપર હોય ત્યારે લગભગ 1.25 લાખ થી 1.5 લાખ મુસાફરોની રોજની ઉધના સ્ટેશનની મુસાફરી થશે, ત્યારે કોઈ અવ્યવસ્થા ન સર્જાય એની માટે આ બંદોબસ્ત ગોઠવી રજૂઆત માટે આવેલા હતા અને અમને રેલવે ડીવાયએસપી ગોર સાહેબે ખાતરી આપી છે કે ભૂતકાળમાં જે રીતે એમને સહયોગ આપ્યો એ રીતે આવનારા સમયમાં મુસાફરોના હિત માટે યોગ્ય કાર્યવાહી કરશે એવી અમને ખાતરી આપી હતી।